ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિત પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે બહુલકના દાખલા શીખ્યા હતા. બહુલક સ્વાધ્યાય 14.2 એના દાખલા તમે પ્રેક્ટિસ કરી દીધા હશે અને આવડી પણ ગયા હશે, કારણ કે સૌથી સરળ ગણતરી બહુલકની હતી. હવે વર્ગીકૃત માહિતીના ત્રણ માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલકની વાત આપણે કરી રહ્યા છીએ. તો મધ્યક અને બહુલક વિશે આપણે ભણી ગયા. હવે બાકી રહે છે મધ્યસ્થ. તો મધ્યસ્થને લગતા સૂત્રો આપણે સમજી લઈએ. મધ્યસ્થને એમ વડે દર્શાવાય. માહિતી આપણે બે પ્રકારની શીખ્યા હતા, વર્ગીકૃત અને અવર્ગીકૃત. બે પ્રકાર આપણે કીધા હતા. તો ધોરણ 9 માં તમે અવર્ગીકૃત માહિતી વિશે ભણી ગયા હતા. હવે અવર્ગીકૃત માહિતી વિશે પહેલા આપણે એના મધ્યસ્થના સૂત્રો સમજી લઈએ. અવર્ગીકૃત માહિતી માટે તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાના સૂત્રો તમે ધોરણ 9 માં પણ ભણી ગયા છો. તો એ સૂત્રો આપણે સમજીએ. તો ધોરણ 9 માં તમે આ પ્રમાણે ભણ્યા હતા કે અવર્ગીકૃત માહિતી હોય તો જે અવલોકનો હોય, અવલોકનોની સંખ્યાને આપણે n કહીએ છીએ. જો અવલોકનની સંખ્યા જેને n વડે દર્શાવાય, અવલોકનની સંખ્યા અયુગ્મ હોય, અયુગ્મ અવલોકનો હોય, તો અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં અવલોકનો હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર આ પ્રમાણે આવે, m બરાબર n+1/2 મું અવલોકન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અયુગ્મ અવલોકનો હોય, અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય ત્યારે મધ્યસ્થ શોધવાનું તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, m બરાબર n+1/2 મું અવલોકન. અને જો અવલોકનની સંખ્યા યુગ્મ હોય, તો યુગ્મ અવલોકનો માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન ભાગ્યા 2. તો બરાબર યાદ રાખજો, અયુગ્મ અવલોકન માટેનું સૂત્ર અને યુગ્મ અવલોકન માટેનું સૂત્ર. હવે અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય, તો સૌથી પહેલા તમારે સંચયી આવૃત્તિનું ખાનું બનાવવું પડે. તો આપણે એક દાખલો અવર્ગીકૃત માહિતીના સૂત્રો સમજ્યા એટલે એક ઉદાહરણ આપણે અવર્ગીકૃત માહિતીનું શીખી દઈએ. તો અવર્ગીકૃત માહિતી આપણે કોને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અગાઉ પણ આપણે કીધું હતું કે જે માહિતી અસ્તવ્યસ્ત હોય, ચોક્કસ વર્ગમાં ના આપેલી હોય, તો એવી માહિતીને આપણે અવર્ગીકૃત કહીએ છીએ. તો અહીંયા જુઓ, તમને ઉદાહરણમાં આ રીતે આપેલું છે, વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અને બાજુમાં છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા 20, 25, 28 આ અવર્ગીકૃત માહિતી છે. તો તમને આ બે માહિતી આપેલી હશે, મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ. ત્રીજું ખાનું આપણે સંચયી આવૃત્તિ, જ્યારે અવર્ગીકૃત કે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે આપણે ત્રીજું કોષ્ટકમાં ખાનું બનાવવું પડે, સંચયી આવૃત્તિ. હવે સંચયી આવૃત્તિ કેવી રીતે મેળવીશું આપણે ધ્યાન રાખજો. તો પહેલી જે આવૃત્તિ છે આપણે એમના એમ લખી દઈશું 6 અને ત્યારબાદ એમાં ઉમેરતા જઈશું એના પછીના. તો 6 માં બીજા 20 ઉમેરો એટલે 26, 26 માં બીજા 24 ઉમેરતા 50, 50 માં બીજા 28 ઉમેરતા જવાનું, આ રીતે 78, 78 માં બીજા 15 ઉમેરશો એટલે 93, 93 માં 4 ઉમેરતા 97, 97 માં 2 ઉમેરતા 99, 99 માં 100. તો
આ જે ખાનું બન્યું એ સંચયી આવૃત્તિનું બન્યું અને આ આવૃત્તિનો સરવાળો કરશો એ કુલ અવલોકનો મળશે. તો કુલ આવૃત્તિ n બરાબર 100. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા n બરાબર 100. 100 એ કેવા છે? યુગ્મ. 100 એ કેવા છે? યુગ્મ છે. તો યુગ્મ અવલોકનો હોય ત્યારે આપણે સૂત્ર મળે. આ સૂત્ર આવશે તો એ સૂત્ર મૂકી દઈએ આપણે. m બરાબર n/2 મુ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મુ અવલોકન છેદમાં 2. હવે n/2 મુ અવલોકન એટલે n ની કિંમત તો 100 છે. 100 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 50. એટલે કે 50 મુ અવલોકન. અહીંયા જો n ની કિંમત 100 મૂકો તો 100 ભાગ્યા 2 50. 50 માં પાછા 1 ઉમેરવાના એટલે કે 51 મુ અવલોકન ભાગ્યા 2. તો સંચયી આવૃત્તિના ખાનામાં જોવાનું વિદ્યાર્થી મિત્રો 50 મુ અવલોકન. તો જો 50 અહીંયા મળે છે આપણને. એ 50 મુ અવલોકન 28 ગણાશે. 50 મુ અવલોકન કયું ગણાશે? 28. અને પછી 51 એટલે આપણે અહીંયા 50 મુ અવલોકન પહેલા 28 લખી દઈએ અને ત્યાર પછી છે 51 મુ અવલોકન. તો 51 મુ અવલોકન 50 પછી જે પણ આવતું હોય એ 51 મુ અવલોકન ગણાશે. તો 50 પછી અહીંયા શું આવે છે? 78. પણ આપણે એને શું ગણીશું? 51 મુ અવલોકન. તો 51 મુ અવલોકન જો કયું છે? 29 ભાગ્યા 2. ફરીથી સમજો વિદ્યાર્થી મિત્રો કે 50 મુ અવલોકન એટલે આપણે સંચયી આવૃત્તિના ખાનામાં જોતા 50 મુ અવલોકન કયું છે? 28. અને એના પછી 51 મુ છે એટલે 51 મુ આપણે કયું જોવાનું? 50 પછી જે આવતું હોય એ 78 આવે છે એટલે એને આપણે 51 મુ કહીશું. તો 51 મુ અવલોકન કયું છે? 29. તો 28 ને 29 નો સરવાળો કરીશું તો આનો સરવાળો થશે 57 ભાગ્યા 2. 57 ને 2 વડે ભાગતા 28.5. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આ રીતે મેળવી શકાય. તો આ એક અવર્ગીકૃત માહિતીનો દાખલો છે. મોટે ભાગે આપણે વર્ગીકૃતના જ દાખલા શીખવાના છે પણ કોઈક વાર પરીક્ષાની અંદર 2 ગુણના દાખલા તરીકે આવો અવર્ગીકૃતનો દાખલો પણ પૂછાઈ શકે. તો એ તમે સમજી લીધો. હવે આપણે સૂત્રો શીખીશું વર્ગીકૃત માહિતી વિશે. તો વર્ગીકૃત માહિતીમાં સૂત્રો આપણે સમજી લઈએ. વર્ગીકૃત માહિતીમાં તો વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર. તો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. તો વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે છે. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. હવે l એટલે મધ્યસ્થ વર્ગ ની અધઃસીમા. અહીંયા આપણે પહેલા શબ્દો સમજી લઈએ. l બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા. પછી n એટલે તો અવલોકન, કુલ અવલોકનની સંખ્યા. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. cf એટલે મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચયી આવૃત્તિ, મધ્યસ્થ વર્ગના ઉપરના એટલે કે આગળના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. અને h એટલે વર્ગ લંબાઈ. h એટલે વર્ગ લંબાઈ આપણે અગાઉ ભણી ગયા છે. h એટલે વર્ગ લંબાઈ. તો સૂત્ર માટે આટલા શબ્દો યાદ રાખવાના. હવે જેમ બહુલકમાં આપણે સૌથી મોટી આવૃત્તિ સામેના વર્ગને બહુલકીય વર્ગ તરીકે લેતા હતા, તો મધ્યસ્થમાં મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી થાય
એ હમણાં આપણે દાખલો શરૂ કરીએ એટલે સમજીએ. પણ એ પહેલા તમે આ બોર્ડ ઉપરના સૂત્રો બરાબર સમજી લો અને એક અવર્ગીકૃતનો આપણે દાખલો સમજાવ્યો છે એ પણ તમે સારી રીતે સમજી અને તમારી નોટબુકમાં લખી દો.